संविधान बचाओ, देश बचाओ। मोदी सा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, मोदी सा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। देश बचाओ, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ, देश बचाओ, संविधान बचाओ। देश बचाओ। દેશમાં લોકશાહીનું જાહેરમાં ખૂન થઈ રહ્યું છે ત્યારે 2 દિવસ પહેલાં જ રાજ્યસભા અને લોકસભાના જે પ્રજાના મતે ચૂંટાયેલા સાંસદો છે એને આ ડેમોક્રેસીનું ખૂન કરી, સંવિધાનનું આર્ટિકલનું ખૂન કરી, જે ભણેલા ગણેલા વ્યક્તિઓએ જે સંવિધાન આપ્યું છે એવા બાબા આંબેડકર સાહેબનું સંવિધાનનું ખૂન કરી ભાજપ સરકાર શું સાબિત કરવા માગે છે? માત્ર ને માત્ર એના પાપ જે દેશમાં આજે બેરોજગારી છે, જે દેશમાં આજે મોંઘવારી છે, આને છુપાવવા માટે અને જે લોકોએ સંસદ ભવનમાં જઈ અને ભાજપના જ એક સાંસદના પાસ ઉપરમાં એન્ટ્રી કરવામાં આવી એને ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આ 143 સાંસદોની હું એમ માનું છું કે સરજામાં એનું ખૂન કરવામાં આવ્યું હોય, લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું હોય ત્યારે કોંગ્રેસ સરકાર, કોંગ્રેસના એક કાર્યકર્તાઓ અને ક્યારેય સાખી ના લે અને આ અવાજ રોડથી લઈ અને સંસદ સુધી ગુંજવામાં આવશે। અમારા નેતા રાહુલજીએ આજે જ્યારે અમને આદેશ કર્યો છે ત્યારે અમે જાહેરમાં આજે આ ભાજપ સરકારના કૃત્યોને વખોડીએ છીએ। આ અનપઢ સરકાર છે જેને કંઈ પડે લખેલી સરકાર નથી, આના હાથમાં અનપઢ સરકારના હાથમાં આ દેશનું રાજ છે ત્યારે આ જ વસ્તુ થઈ રહી છે। ખરેખર શર્મજનક વસ્તુ છે। દેશના સાંસદોને કઈ રીતે નિલંબિત કરે છે જોવો તો ખરા।